નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં થતી ચોરી બાબતે પૂછપરછ કરવા ગયેલા બે ભાઈ પર એક જ પરિવારના 3 સભ્યે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 8 જેટલા ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય એક ભાઈને કાતર વડે ઈજા પહોંચાડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિસનગરમાં કેનેડાના વર્ક પરમિટ અને PR આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ સ્થિત એક ઓવરસીઝ કંપનીના સંચાલકોએ આઇલેટ્સ ક્લાસના સંચાલક અને તેમના વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂપિયા 26,81,000 પડાવી લીધા હતા. આ અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકાના ઉદલપુર ગામે કરોડો રૂપિયાના હિસાબની માગણી કરવા જતા એક વેપારી પર હુમલો થયો હતો. આ ઘટનામાં વેપારીને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વેપારીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કડીના અનમોલ વિલામાં વાહન અકસ્માતની અદાવતમાં એક મહિલા પર મધરાતે ઘરમાં ઘૂસીને સરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કડી પોલીસે આ મામલે 2 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊંઝા શહેરમાં આવેલી સેઠ MRS હાઈસ્કૂલ અને HM પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા અને વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ સામેલ હતો. આ સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં શ્રેયસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ઊંઝાના પ્રમુખ અલ્પેશભાઈ ચંદુલાલ શાહ અધ્યક્ષ તરીકે, શ્રેયસ ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ શાહ ઉદ્ઘાટક તરીકે અને મોટિવેશન ટ્રેનર તથા લાઈફ કોચ રજનીકાંત પટેલ આશીર્વચન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે શ્રી શ્રેયસ ક્રેડિટ સોસાયટી ઊંઝા અને શૈક્ષણિક દાતા તરીકે MN શાહ તથા શેઠ મગનલાલ રવિકરણદાસ પરિવાર ઊંઝાનો સહયોગ મળ્યો હતો. શેઠ MRS હાઈસ્કૂલના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફગણ પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઊંઝા કેળવણી મંડળ ઊંઝાના પ્રમુખ મંત્રી, હોદ્દેદારો અને હાઈસ્કૂલના સંચાલન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય અને શાળા પરિવારે પણ આયોજનમાં સહયોગ આપ્યો હતો. બનાસકાંઠા LCBએ છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ તમાકુ બનાવતી અને વેચતી એક કંપનીના ગોડાઉન પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં બાગબાન બ્રાન્ડના નામે નકલી તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે રજોશણાના અબ્દુલ સમદ ઇસ્માઇલ બસન નામના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ગોડાઉનમાંથી બાગબાન કંપનીના ડુપ્લિકેટ ડબ્બા અને પાઉચ મળી કુલ 1847 નંગ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત આશરે 45,867 રૂપિયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેક્ટર AV દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે છાપીથી રજોશણા જડતા રોડ પર આવેલા રિયલ એસ્ટેટ કોમ્પ્લેક્સના ગોડાઉન નંબર 41 પર દરોડો પાડ્યો હતો. આ કેસમાં ડુપ્લિકેટ તમાકુનું ઉત્પાદન કરનાર ઝડપાયેલા આરોપી અને અન્ય એક ઈસમ એમ કુલ 2 ઈસમો વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરીજ યાર્ડમાં તુવેરની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. છેલ્લા 1 માસમાં 50,000થી વધુ બોરી તુવેરની આવક થઈ છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ચાલુ વર્ષે હારીજ તાલુકામાં તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળતું હોવાથી ખેડૂતો દિવેલા અને રાયડા જેવા પાકો છોડી ફરી તુવેર તરફ વળ્યા છે. યાર્ડમાં છેલ્લા 1 માસથી તુવેરના ઢગલા જોવા મળી રહ્યા છે, જેમાં દૈનિક 2500થી 3000ની બોરીની આવક થઈ રહી છે. યાર્ડના ચેરમેન વાઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.